કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શહાના શેઠવાલા। સમાચારમાં વાત કરીએ તો મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસને પૂરા થવાના 7મા દિવસે સસાઈદ દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે। મુસ્લિમ સમાજના લોકો શવ્વાલના બીજા દિવસથી સતત 6 દિવસ રોજા રાખી 7મા દિવસે સસાઈદની ખુશીમાં આ દિવસ તરીકે ઉજવતા હોય છે। હાલમાં સસાઈદના રોજાઓ પ્રત્યે માત્ર 9 વર્ષથી 15 વર્ષની ઉંમરના બાળકોમાં આનો શોખ વધારે જોવા મળતો હોય છે। આ રોજાની ખુશીમાં પરિવારજનો દ્વારા જલેબી, મીઠાઈઓ, ખ્વાજા બરફી તેમજ જમણના કાર્યક્રમો કરતા હોય છે। ગત રોજ વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર આવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। વાત કરીએ વડોદરા શહેરના અજબડી મિલ સામે આવેલ કલ્યાણનગર સોસાયટી ખાતે અબ્દુલ રહેમાન અબ્દુલ રઝાક શેખના 3 પોતરાઓ મોહમ્મદ નૌમાન મોહમ્મદ રિઝવાન શેખ 14 વર્ષ, મોહમ્મદ રોહાન મોહમ્મદ રિઝવાન 13 વર્ષ અને માત્ર 10 વર્ષના મોહમ્મદ અદનાન પરવેઝ અહેમદ શેખે સસાઈદ કરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। જેને લઈ ગત રોજ રાત્રે યાકુતપુરા મદાર મોહલ્લા ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં સગા સંબંધીઓની દાવત કરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે દૂરથી આવેલ સગા સંબંધીઓ અબ્દુલ રહેમાનભાઈ શેખ દ્વારા ગુલાબના ફૂલ આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટ સાદિક કાજલવાલા। में खाने जाते हैं। अरे इसके लिए नहीं अशरफ भाई अशरफ भाई भाई यहाँ पे आ जाए मंच के पास। हाँ यहाँ रख के ये मेरे बड़े हाँ मेरे बड़े इस्तेमाल करेंगे क्या मामा रज्जाक भाई बाबू भाई के अब्बा का है सरसाईद का। और जो 7 साल से लेकर के 13 साल के बच्चे जो हैं उन्होंने सरसाईद के रोजे रखे थे। अल्हम्दुलिल्लाह बच्चों में ये शौक़ और ये तरबियत देखकर माशाल्लाह बहुत खुशी हो रही है कि इस तरह से हमारी कौम के अंदर ये शौक़ पैदा हो और हर बच्चा इस्लाम की तरफ जाए, इस्लाम के फ़र्ज़ आइन की तरफ जाए, वो अपने फ़र्ज़ को समझे और आगे भी जो प्रोग्राम हो वो इस तरह से होते रहें और बच्चों की हौसला अफजाई होती रहे। माशाल्लाह यहाँ पर लालू भाई जो हैं और जोनी भाई हैं और बादशाह भाई हैं, शेख साहब हैं और लालू भाई के जो साहबजादे हैं, उन्होंने ये अच्छा सा एक प्रोग्राम ऑर्गेनाइज़ किया और बच्चों की हौसला अफजाई की। मैं उनका बहुत बहुत शुक्रगुजार हूँ। अल्लाह पाक आने वाले दिनों में भी इस तरह के प्रोग्राम करने की हमें तौफीक अता फरमाए। आपका परिचय? मोहम्मद रफीक शेख, अब्दुल समद फाउंडेशन ट्रस्ट का प्रमुख हूँ मैं। ये मोहम्मद नौमान है, मेरा लड़का है। 7वीं ससाईद करी है, 7 साल से कंटिन्यूस रोजे रखे हुए है 37। और ये मेरा दूसरा लड़का है मोहम्मद रोहान, इसकी दूसरी ससाईद है, इसकी पहली ससाईद है। ये 7 साल का है, भतीजा है मेरा। क्या नाम है उसका? मोहम्मद अदनान। आपका नाम क्या? मोहम्मद रिजवान। ससाईद करिए, आपको कैसी खुशी महसूस? बहुत खुशी हो रही है, बहुत खुशी महसूस हो रही है। पहली बार मेरे लड़के ने ससाईद करी, आइंदा साल भी इंशाल्लाह ससाईद करता रहेगा, ऐसी मेरी दुआ है। मेरे पापा की भी दुआ है, मेरे भाई की भी दुआ है, मम्मी की, सबकी दुआ है। आपके लड़के की कितनी उम्र है? 10 साल। कौन सी स्टैंडर्ड में पढ़ता है? 4th में पढ़ता है। कहाँ पे पढ़ता है? MES स्कूल में, बॉयज में, इंग्लिश मीडियम में। इंग्लिश मीडियम।
સોસાયટીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અહીંયા? અલ્હમ્દુલિલ્લાહ સૌથી પહેલા તો મેં અમારા શેખ સાહેબ અબ્દુર રહેમાનભાઈ જેમને મુબારકબાદી આપું છું કે એમના પોતરા કે જેમની ઉંમર 7 વર્ષથી લઈને 13 વર્ષ સુધી છે, તો અલ્હમ્દુલિલ્લાહ એમણે સસાઈદ કરી. સસાઈદનો મતલબ એ થાય છે કે આખા મહિનાના રોજા રાખ્યા 30, એના પછી જે 7 દિવસ રોજા રાખે તો સસાઈદ કહેવાય છે. તો સસાઈદ ઉજવી જે એમના દાદાએ આવી રીતનું પ્રસંગ કર્યું, અલ્હમ્દુલિલ્લાહ બહુ સરાહના છે. ને મેં દુઆ આપું છું આ છોકરાઓને કે અલ્લાહ તાલા એમની જાનમાં, માલમાં, ઇજ્જતમાં, આબરૂમાં બરકત આપે, એમને તંદુરસ્તી આપે અને એમને ભણી પડીને એવા દરજા પર પહોંચાવે કે એમનું ને એમના મા બાપનું ને એમના દાદાનું નામ રોશન કરે. मोहम्मद हुसैन शेख उर्फे जॉनी भाई. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें